જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે જે સહે તે જ રહે। એક ગામની અંદર એક કુંભારભાઈ રહે। તેમને ગધેડા પાળેલા અને પોતાનું કાર્ય ચલાવે। એક વખત એક મોટી ઉંમરનો ગધેડો તરસ્યો થયો। ગામને પાદર કૂવો અને કૂવામાં પાણીના પીવા માટે એ બાજુ ગયો। પગ લપસ્યો અને ગધેડો કૂવાની અંદર પડી ગયો। અવાજ થયો। બાજુમાં રહેલા લોકોએ આ જોયું। માણસો દોડ્યા અને કુંભારભાઈને કીધું, ભાઈ તમારો ગધેડો કૂવામાં પડી ગયો। કુંભાર આવ્યો અને જોયું તો એમનો જે વૃદ્ધ ગધેડો કૂવામાં પડી ગયો હતો। હવે આવડા મોટા ગધેડાને બહાર કેમ કાઢવો? આથી એમણે નક્કી કર્યું કે આમે ત્યાં ગધેડો વૃદ્ધ થઈ ગયો છે, હવે કશા કામનો નથી, બહાર કાઢીને શું ફાયદો? એમ કરું, આ ગધેડાને કૂવામાં જ દાટી દઉં, આથી એ ગધેડાનું કામ અહીં પૂર્ણ થઈ જાય। આવું વિચારી એના માલિકે કૂવો બુરવાનું નક્કી કર્યું અને આજુબાજુથી માટી ભેગી કરી અને પોતાના હથિયારો લઈ, પાવડો અને તગારો લઈ માટી ફેંકવા લાગ્યો। જેવી માટી કૂવામાં ફેંકે એ માટી પેલા ગધેડા ઉપર પડે। ગધેડા ઉપર જેવી માટી પડે એટલે ગધેડો આખું શરીર ખેરે એટલે માટી નીચે વહી જાય। જેમ જેમ માટી આવતી જાય એમ ગધેડો ખેરતો જાય। માટી કૂવાની અંદર જમા થતી ગઈ, ઢગલો થતો જાય। જે બાજુ ઢગલો થાય એ બાજુ ગધેડો ચડી જાય। કુંભારે પૂરેપૂરો પ્રયત્ન કરીને માટી ફેંકવા લાગ્યો। જેટલી માટી પડે એટલી માટી પેલો ગધેડો શરીર હલાવીને ખેરી નાખે અને ઢગલા ઉપર ચડી જાય। ઘણો સમય સુધી મહેનત કરી કુંભારને એમ થયું કે હવે કૂવો બુરાઈ ગયો અને ગધેડો પણ અંદર જીવતા સમાધિ લઈ લીધી। આમ વિચારી તેમને જોયું તો કૂવો તો બુરાઈ ગયો હતો, પરંતુ ગધેડો બહાર આવી ગયો હતો। એના માલિક સામે નજર કરીને ઉભો હતો। કુંભારે કીધું, એલા લે, તું તો બહાર નીકળી ગયો? ગધેડો આનંદથી એના માલિક સામે જોતો હતો। આમ જેટલી જેટલી મુશ્કેલી આવી એમને એનું પગથિયું બનાવ્યું અને બહાર આવતો ગયો। જો ત્યાં જ ઉભો રહ્યો હોત અને માટી ખેરી ન હોત તો ગધેડાની સમાધિ થઈ ગઈ હોત, પરંતુ એની સમાધિ નથી। મુશ્કેલીમાંથી એ બહાર આવી ગયો। આપણને પણ જ્યારે જ્યારે મુશ્કેલી આવે છે તો માથા ઉપર લઈને આટા મારીએ છીએ, દુખી થઈ જઈએ, રોદણા રોઈએ, આમથી આમ આટા મારીએ, પરંતુ એ મુશ્કેલીને ખેરી નાખવાની છે અને એને જ પગથિયું બનાવીને આગળ વધવાનું છે, સહન કરવાનું છે। કોઈ માણસ નિંદા કરે, કોઈ આપની અપકીર્તિ ગાય તો અપકીર્તિને સાંભળી અને ખેરી નાખવાની છે। જેટલું આપણે સહન કરશું એટલા જ આપણે સમાજની અંદર રહી શકશું, દુખી ઓછા થશું। અને જેટલું આપણા મનમાં ઉતારશું કે પેલો મારી નિંદા કરે, પેલો મારી અપકીર્તિ ગાય, સમાજ શું કહેશે, મારું શું થશે, આમ ચિંતા કર્યા કરશું તો આપણે એક વખત આ કૂવામાં જેમ ગધેડો દફનાઈ જવાનો હતો એમ આપણે પણ બુરાઈ જશું। એટલા માટે આપણે પણ મુશ્કેલી આવે તો એનું પગથિયું બનાવીએ, નિંદાને ખીરી નાખીએ અને આગળ વધતા સહન કરતા જરૂર આગળ વધી શકાય।